હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 2.2ના પ્રશ્ન નંબર 2ના 5મા દાખલામાં. શૂન્યનો સરવાળો શું આપ્યો છે? -1/4 અને ગુણાકાર આપ્યો 1/4. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/4 બરાબર શું લખાય? -b/a બરાબર k ધારતા. -a/4 બરાબર -b/1 બરાબર k. -a/4 બરાબર k, -b/1 બરાબર k અલગ અલગ આપી દીધા. તો a બરાબર -4k અને b ઇઝ ઇક્વલ ટુ -k. b બરાબર -4k, a બરાબર -4k અને b ઇઝ ઇક્વલ ટુ -k. બરાબર. હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું લખાય? તો કે 1/4. 1/4 બરાબર શું લખાય? c/a ઇઝ ઇક્વલ ટુ k ધારતા. તો c/1 બરાબર a/4 બરાબર k. c/1 ઇઝ ઇક્વલ ટુ k, a/4 ઇઝ ઇક્વલ ટુ k. તો c ઇઝ ઇક્વલ ટુ k અને a ઇઝ ઇક્વલ ટુ 4k. અહીંયા 4k કેવા છે? માઇનસ છે. તો આપણે શું કરવું પડે? અહીંયા માઇનસ લાવવા પડશે. એટલે શું લખાશે? a ઇઝ ઇક્વલ ટુ -4k, તો c ઇઝ ઇક્વલ ટુ -k. બરાબર. આ માઇનસ નથી પણ માઇનસ લાવવાના હતા. હવે શું લખાશે? તો કે a, b અને c ની કિંમત ax² + bx + c માં મૂકતા. તો -4kx² પ્લસ કૌંસમાં -k × x -k કોમન કાઢી લઈએ એટલે શું થાય જાય? 4x² + x + 1. આ બી જવાબ સાચો છે. અથવા તો આ રીતના લખીએ ને કે k × -4x² - x + -1 તો બી જવાબ સાચો છે.